હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે નહીં તૈયાર થઈ ગઈ અને આજે 10મી તારીખ, તો અત્યારે તો જમવા ટાઈમ થયો અને વ્લોગ થોડુંક મોડું ચાલુ કર્યો આપણે. અને મમ્મી અત્યારે રોટલીઓ કરે અને પપ્પા જમીન જતા રહી. તો હવે મમ્મીને મારા જમવા બાકી, તો હવે જમીએ અને પછી તૈયાર કરવાનું મારે ઇંગ્લિશનું. કાલે થોડું કર્યું, હવે આજે કરવાનું હોય ઇંગ્લિશનું તૈયાર. તો હવે જમીન મળીએ. Few moments later. ઓલરાઈટ, તો ગાઈસ અત્યારે ઉપર આવી ગઈ હવે જમીન અને હવે તૈયારીને કરું ઇંગ્લિશની. જોઈ લો, આ બધું વાંચવાનું અત્યારે. તો હવે ઇંગ્લિશની તૈયારી કરીએ, મળીએ હવે સીધા સાંજે. હું પણ તૈયારી કરી પછી ઊંઘી જાય. 2 દિવસ રજા 10-11 તારીખે. તો હવે મળીએ સીધા સાંજે. 4 hours later. તો ગાઈસ અત્યારે સાંજના 6:45 થઈ, 5:48 થઈ અત્યારે. અને અત્યારે જઈએ ગામમાં પતંગનો ભાવ પૂછવા, કેમ કે અહીંયાથી લાવવા પડશે પતંગ. તો મહેસાણા નહીં જવાય, તો હવે અહીંયાથી લાવી દઈશું કાલે પતંગ ઉપર. અત્યારે ભાવ પૂછવા જઈએ હું અને બીટું. તો હવે જઈએ ને હું ભાવ પૂછી લઈએ. ફિરકી તો આવી જઈએ આપણે, પણ હવે પતંગો લાવવા નહીં, પોચકોડી. તો હવે જઈએ ગામમાં. Few moments later. Few moments later. તો મિત્રો અત્યારે આવી જાય પતંગનો ભાવ પૂછીને. બધા ભાવ ઊંચો જ છે. વ્હાઈટના 100 રૂપિયા કોડીએ અને રંગીનના 120 રૂપિયા કોડીએ. તો હવે જોઈએ કાલે જઈશું પતંગ લેવા. તો અને પંજાબીમાં એ 250 રૂપિયા નાના પતંગ આવી રહ્યા છે અને મોટા પતંગ 400 રૂપિયા. તો હવે જોઈએ એ પણ લાવીશું, નકર નહીં લાવીએ. બીજા તો વ્હાઈટ અને રંગીનમાં તો લાવવા નહીં. હા, દૂધ લાવવાનું હા. તો ત્યાં દૂધ લેવા જઈએ હું અને ભાઈબંધ બીટુ. 4 hours later. તો ગાઈઝ અત્યારે હું પણ વાંચીને હવે નીચે આવ્યો હતો અને અત્યારે વાગે 10. જોઈ લો, અને 10:03 થઈ જાય. તો હું પણ વ્લોગ એન્ડ કરું. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.